અને અહીંથી આપણે નીકળી જઈએ સીધા આપણે એસજી હાઈવે, અને એસજી હાઈવેથી જઈશું આપણે ડાયરેક્ટ સિંધુ ભવન બાજુ. અને બહુ દિવસ પછી વ્લોગિંગ ચાલુ કરી છે. બહુ દિવસ થઈ ગયા આપણા વ્લોગ બનાવે ને. મસ્ત બધાની મસ્ત મોટીફાઈ કરી ભાઈ, બરોબર એંગલ. અને રાતના વાગ્યા છે તમે જોઈ શકો 10 વાગી ગયા છે. 10 વાગે બ્લોગિંગ ચાલુ કરી છે. મને નથી ખબર ક્યાં સુધી જશે, પણ મસ્ત આગળ જઈએ અને પબ્લિક રિએક્શન જોથ્યું. અને વિડીયોમાં બધા બન્યા રહ્યો આગળ સુધી, મજા જરૂર આવશે વિડીયોમાં. આ એંગલ લગભગ નીચે નો આવી જાય, એનાથી થોડુંક જોવું પડશે વારવાર. પાછળ બેઠો છે મારો ભાઈબંધ, તો એને પૂછવું પડશે ક્યાંથી રાખે ભાઈ એંગલ, કઈ મતલબ બરોબર આવે તો ભાઈ ક્યાં કટ મારે. મજાની ગાડી જાય 350 અત્યારે યુટ્યુબ આપણે પડ્યો હું અને યુટ્યુબમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. જે બી બધા જોયો છે વિડીયો એ બધા પ્લીઝ સપોર્ટ કરો. અને બહુ દિવસ પછી આજે વ્લોગિંગ કરું છું. અને મને નથી ખબર કે મતલબ વિડીયો એંગલ બરોબર છે કે નથી, કે મને નથી ખબર. ઇકોમાં પબ્લિક રિએક્શન આવે, પણ બ્લેક કાચ એટલા માટે નથી દેખાતું. આમાં તને ખબર આગ લાગી હતી, એ ગાડી હતી ને એમાં. સિગ્નલ અત્યારે ખુલી ગયું, હવે નીકળી ગયા આગળ. અને હવે જોઈએ અને મસ્ત સાંજના વાતાવરણમાં નીકળીને મજા આવી જાય. આ સિગ્નલ અત્યારે છે બંધ. સતીશ જોતો રહે છે ને એંગલ બરોબર હે? વધારે નીચે નહીં આવતું ને? ઓકે, તો આ સિગ્નલ અત્યારે બંધ છે. આ આગળ સિગ્નલ ખુલ્લું પણ એ પાછું બંધ થઈ ગયું. મારું મન એક ભાઈ આપણે છે સિંધુ ભવન સુધી નીકળી જઈએ, કાંટો આવી ગયો. હા એ તો બહુ એટલે ઉપર નીચે તો કરવું એટલે એંગલ આગળ બરોબર આવે. ઓકે, એટલે બહુ નીચે બતાવ બધું બતાવે છે. ખાલી આગળનો એંગલ બરોબર આવો જોઈએ, કે આખો સુધી આટલો લાંબો બનાવીએ ને પછી વિડીયો જતો રહે કાંઈ સજા ના આવે ભાઈ. અને આવી મારે કેટલી વાર થઈ એના માટે એંગલ મારા ભાઈ પાછળ બેઠો ને એને પૂછ્યું, કેમ કે એના ખબર છે પાછળ થોડું એટલે એંગલ દેખાઈ જાય. હું બહાર કાઢીને જોવું ને એના પછી થોડુંક એંગલ આપણો લૂઝ થઈ જાય નીચેની તરફ, એ જોવું જરૂરી છે. હા, મારો ભાઈ નવો વિડીયો બનાવે છે આ રહ્યો. અને આપણે જોતા રહીએ આ બાજુ. હા, કેટલો સિંગલ મને નથી ખબર પડી. હા, સિગ્નલ ઉપર ઉભા રહી થાકી ગયા. કાકા આવી ગયા આગળ, કેમેરો લાગેલો છે નહીં એટલે બચી જાય. અને મને નથી ખબર અવાજ ત્યાં સુધી પહોંચી શકે કે નથી પહોંચતી. ચલો ભાઈ, ગ્રીન થઈ ગયું.
નક્કી થવાનું બરોબર ને આમ રાખવું એટલે બરોબર આવે. હા એ મસ્ત જોવા મળશે આપણે MG ની 2 સીટર કારો. જવા દો ને કે એક્સિડન્ટ થયું લે ચોકાણું ભાઈ. મારો આમાં ભાઈબંધ કામ કરો ને એટલે ઓફિસમાં બેહી રહ્યો આ વડાવાનો ડાયરેક્ટ વળવું હોય જ્યારે હોય ને ત્યારે. હવે પેટ્રોલ हाँ हाँ नीचे से ऊपर चल रहे हैं ब्रिज की तरफ. हाँ तो मुँह क्या ना पाડું પણ હિન્દીમાં વાત જ નથી કરવી મારે ભાઈ. આપણે ગુજરાતીમાં જ બ્લોગ બનાવવાનો હોય. હિન્દીમાં મજા નહીં આવતી ને. रात को राज ही रहने दो. वाह भाई वाह मस्त बनाવ્યું આને. આખી જે આપણે ડાયરેક્ટ ઘૂસશે અને નીચેની ચાલી આપણે ડાયરેક્ટ સિંધુપુરના સિંગલ જ વટવાના. કેમ કે આ બાજુ ઉપર લખ્યું કરશે પછી આ બાજુ ઝાયડસ હોસ્પિટલ લખેલથી ડાયરેક્ટ આ બાજુ. હા ભાઈ વાહ કેમ બનાવીએ. એક તો માઇક ભૂલી ગયું એના કારણે વ્લોગ નથી બનતો પ્રોપર. માઇકના કારણે મને જ ખબર અવાજ પ્રોપર આવે છે નથી આવતી. અને આપણો મીટર મસ્ત બ્લુ એટલે બહુ સરસ લાગે. અને હવે આવી બોલ એક તો માઇક ના કારણે બહુ તકલીફ થાય. આપણે માઇક હોત ને તો આટલું જોરથી બોલવાનું પેલું એ જ ના હોય. આ જોરથી બોલી બોલી મોઢી દુખવા માંડી છે. આમ તો જો રિક્ષા ડાયરેક્ટ વળી જ આવે છે. પેટ્રોલ નો કાંકડો ઓછો છે. અને આપણે એંગલ જોઈએ બરાબર ઉપર રાખી એંગલ જાવથી સીધો ના થાય ભાઈ મજો ના આવે. આના રૂમાલ થી તમે જુઓ એંગલ પછી મજા આવે. આવા જો તો આવે અરે મને ફોન આલે 1 મિનિટ હવે કે ઓકે હા બસ બરાબર બરાબર હે ને આગળથી ઉપર નહીં જવું પડે ને હવે. ના ના મસ્ત મજાના પાછા નીકળી ગયા કેમ કે એંગલ મજા નથી આવતી એના કારણે. અને હવે એંગલ બરોબર નાખ્યું અને આપણે જતા રહીએ સાઈડ. અહીંથી લઈએ આપણે ડાયરેક્ટ સ્નેપ જતા રહીએ. અને આમાં તો ચલતે બ્રિજ આપણે અંડર બ્રિજ પાર કરી દીધો અને આગળ આવી ગયા.
થોડા આગળ છે એટલે આપણે જવાનું ડાયરેક્ટ આ બાજુ. ના, ઇસ્કોન થોડી અહીંયા આવશે લે. ઇસ્કોન થોડી આવ્યું હાર્યું. હે મને એવું લાગે આગળ જવું પડે. ઇસ્કોન અહીંથી આવે? મને નહીં ખબર. ના, હું તો ડીમાર્ટ થી બહાર નીકળી ગયો. આગળથી જ છે શું? તે થાય જોઈ લે. અને કાકા અહીંયા કેમ બેઠા છું? પાટો આવી ગયો ઉપર, પેટ્રોલ ભરાવવું જરૂર. અને લાઈટો કેમ બંધ છે ભાઈ? આપણે જતા રહી એંગલ થી નાખી દીધી એના પછી થોડી જતી રહે હો. અને કોપરાની જગ્યાએ એક લીધો હોય. હવે આગળ કહી લો કે લેફ્ટ સામે છે આપણે ગોપાલ. આપણે જે આપણે વાળશું આગળથી. અને આપણે આવી ગયા આપણા ડાયરેક્ટ ચોકડી બાજુ. પેલી બાજુ ઉભી મસ્ત રેન્જ રોવર અને BMW સિરીઝ. એટલે આ બહુ ફેમસ છે કેવું વિમલ વાળો. જયારે ટાઈમ પાસ હોય ત્યારે આમ જો આમે ક્યાં આવે. વાહ, पेट्रोल वो ओछું है અને સિગ્નल चालू बाइक चालू રાખવી પડે કરો હોય नहीं कहीं धुआं घट रहेला है, पेट्रोल खत्म होने वाला है खबर